શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 59. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસ અપિ અસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. આ બધી સંધિ છૂટી પાડી દીધી. નિરાહારસ્ય દેહિનઃ વિષયા વિનિવર્તન્તે. નિરાહારસ્ય બોલ. આહાર એટલે આપણે ખાવાનું એવું જ સમજીએ, પણ સામાન્ય રીતે જેટલી ઇન્દ્રિયો છે દરેકના આહાર છે. રસનેન્દ્રિય એટલે રસનેન્દ્રિય કોને કહેવાય? જીભને. એનો આહાર ખાવાનું છે. શ્રોત્રેન્દ્રિયનો આહાર સાંભળવાનું ગમે કે નહીં? મસ્ત મ્યુઝિક વાગતું હોય, ગમે ને? પછી કોઈક આમ સારું સારું બોલે તો ગમે, કોઈક વખાણ કરે તો ગમે. આ આહાર જ કહેવાય. આહાર એટલે આપણે એવું સમજીએ ખાલી ખાવાનું, એવું સમજતા હતા ને? ચાલો. ચક્ષુરેન્દ્રિયનો આહાર મોબાઈલ નહીં? મોબાઈલ જોવાનું ગમે ને? જેમ મંચુરિયન ખાવાનું ગમે એમ આંખને શું ગમે? મોબાઈલ જોવાનું. આ બધો આહાર છે એના. પછી કઈ ઇન્દ્રિય આવી? સૂંઘવાની. ઘ્રાણ શું કહેવાય ને? ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિયનો આહાર સુગંધ. ક્યાં ઊંઘ આવી ભલા માણસ? ટટાર બેઠો. સ્પર્શેન્દ્રિયનો આહાર સ્પર્શ ગમે ને? નાનકડા છોરાની મમ્મીનો સ્પર્શ ગમે કે ના ગમે? ખોળામાં બે જવાની મજા આવે ને? આ બધા આહાર છે. નિરાહારસ્ય દેહિનઃ વિષયઃ વિનિવર્તન્તે. જે આ આહાર ના લે ને એના વિષયો જતા રહે. એકવાર તમે ના ખાવ ને તો સવારે તમે નાસ્તો ના કરો ને તો બપોર ભૂખ ના લાગે. એ ખબર છે? એ જ ભ્રમ છે તમારો. તમે મારો અનુભવ છે, તમને હજી ભલે નહીં થયો હોય પણ થશે, તમને પણ થઈ શકે. એક વખત તમે મોબાઈલ જુઓ તો ઘડી ઘડી જોવાનું મન થાય કે નહીં? અને ના જુઓ તો એ જ નિયમ મેં ખાવામાં પણ લાગુ પડે, એ જ નિયમ સાંભળવામાં પણ લાગુ પડે. સમજણ પડે છે હું શું કહું છું? તમે એક વખત એને ચખાડો ને તો એ વધારે ભડકે. આ છે ને અગ્નિ ને ઘી જેવું છે. અગ્નિ સળગતો એમાં તમે ઘી નાખો તો ઓલવાય કે વધારે સળગે? સમજણ પડે છે? એટલે વિષયો અને ઇન્દ્રિયોનો સંબંધ અગ્નિ અને ઘી જેવો છે. આપણે ઇન્દ્રિયોમાં આપણને એમ લાગે વિષય નાખીએ તો એ ઇન્દ્રિયો શાંત થઈ જાય કે વધારે ભડકે? વધારે જ ભડકે. હવે ખબર પડી? ના પડી હજી? રસવર્જમ અસ્ય રસ અપી પરમ દૃષ્ટ્વા નિવર્તતે.
આ જે અંદરના જે રસ છે ને, એટલે એક વખત માણસ જો આ આહાર લેવાનું બંધ કરે તો વિષયો તો નિવૃત્ત થઈ જાય, પરંતુ અંદરની જે આસક્તિ હોય ને એકવાર નિવૃત્ત થઈ જાય કે ચલો જલ્દી મન ના થાય, પણ અંદર અંદર ઊંડે ઊંડે એ વિષયની આસક્તિ રહી જાય કે કોઈક બીજો મોબાઈલ જોઈએ તો જોવાનું મન થઈ જાય. ભલે આમ આપણે ના જોતા આવીએ પણ ક્યાંક કોઈક જોતો હોય તો આપણને એમ થઈ જાય કે જો આ જુએ છે, આવું થઈ જાય. એટલે અંદર રહી ગયું હોય તો જ થાય ને. હા, અંદર રહી ગયું હોય ને આસક્તિ, એ વસ્તુની ઈચ્છા અંદર રહી ગઈ હોય, એમ થાય નહીં. તમે બંધ કરી દો ને એ વસ્તુ, એ ઇન્દ્રિયનો આહાર આપણે બંધ કરી દઈએ તો એક વખત એ બધી એ વિષયો મરી જાય, પણ અંદર અંદર ઊંડે ઊંડે રહી જાય એમ કે છે. તો એના માટે શું કરવું પડે? રસ આપી પરમ દૃષ્ટા નિવર્તતે. જે અંદર રહી ગયેલી આવી રીતની જે ઈચ્છાઓ આસક્તિ હોય, પરમ દૃષ્ટા પરમાત્માને પામીને એ અંદર રહી ગયેલી જે આસક્તિ છે એ પણ ખલાસ થઈ જાય. એટલે એના માટે પરમાત્માને પામવા પડે, અને પરમાત્માને પામવા માટે રોજ ધ્યાન કરવું પડે. જે અહીંયા કરી છે ને આપણે એ, તો અંદર રહેલી જે વિષયોની ઈચ્છા છે ને એ પણ ખલાસ થઈ જાય. કાલે કહેતા હતા ને, ઈચ્છા શું કરવાની? ભૂલી ગયા. કાલે નથી વાત થઈ? હા, તો કેવી રીતે જાય? ધ્યાન કરીને જાય. ઇતિ